जो पढ़ेगा साहिबे लोलाक के ऊपर दुरूद, आग से महफूज उसका तन बदन रह जाएगा। आग से महफूज उसका तन बदन रह जाएगा। ત્યારબાદ આઝાદીમાં ઉલમાએ કિરામ અને મુસલમાનોનો મહત્વનો ફાળો તેના વિશે તકરીર આપવા માટે હું સફાનને દાવત આપીશ. સફાન. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। अंग्रेजी सल्तनतनो तख्तो पलटवामां अल्लामा फजले हक खैराबादी रहमतुल्लाह अलैहिनो महत्वपूर्ण फतવો। अंग्रेजोना दौરમાં મોટા મોટા હોદ્દા ઉપર બાહોશ હોશિયાર અમાનતદાર ઉલમાઈ કિરામ પણ હતા, સાથે ધર્મગુરુ હોવાના કારણે લોકોમાં પ્રભાવિત પણ હતા। દેશની આઝાદીમાં મોટો ફાળો ઉલમાઈ કિરામનો પણ રહ્યો છે, જેને કદી ભૂલાવી ન શકીએ। આની જ એક કડી અલ્લામા ફઝલે હક ખૈરાબાદી રહેમતુલ્લાહ અલૈહ પણ છે। સન 1857માં જામા મસ્જિદ દિલ્હીમાં અંગ્રેજો ખિલાફ તકરીર ફરમાવી। તે સિવાય આમ જનતામાં અંગ્રેજો ખિલાફ જાગૃતિ અને હોસલા અફઝાઈ માટે તથા દેશની આઝાદી માટે જાન માલ કુરબાન કરી દેવા મુફ્તિયાને ઇકરામના સહી સિક્કા સાથે એક ફતવો બહાર પાડ્યો અને તે ફતવાને દેશના ખૂણે ખૂણે પહોંચાડ્યો, જેથી અંગ્રેજી હુકુમતમાં ભૂકંપ આવી ગયો। આ ફતવાના કારણે જ અલ્લામા ફઝલે હક ખૈરાબાદી રહેમતુલ્લાહ અલૈહ જઝીરે અંદમાન ઉમર કેદની કારાવાસની ખતરનાક સજા દેવામાં આવી। સન 1860માં એટલે કે 13 વર્ષ કેદોબંધની સખ્ત સજા દરમિયાન તેમનું ઇન્તેકાલે પુરમલાલ થાય છે। ચાલબાઝ જાલિમ અંગ્રેજોની ગુલામીથી આપણા છુટકારા માટે તન મન અને ધનની બાજી લગાવનારા ઉલમાઈ કિરામ અને મુસ્લિમ વીર જવાનોને યાદ કરવા એ પણ તેમના સાથે આપણી વફાદારીની નિશાની છે। આઝાદીમાં હિસ્સો લેનાર મુખ્ય ઉલમાઈ કિરામ અને મુસ્લિમ વીર જવાનો: મુફ્તી સદરુદ્દીન આઝાદ દિલ્હી, મૌલાના શાહ અલી રઝા ખાન रहमतुल्लाह अलैह आला हजरत रहमतुल्लाह अलैह ना दादा जान, मौलाना फैज अहमद उस्मानी बदायूनी, मौलाना सैयद किफायत अली काफी रहमतुल्लाह अलैह, अशफाकुल्लाह खान, मौलाना मुजफ्फर हुसैन। આઝાદીની લડતમાં કેટલા મુસલમાનોને ફાંસી અને અન્ય સજા દેવામાં આવી? સન 1857માં એક અંદાજ પ્રમાણે 5 લાખ મુસલમાનોને ફાંસી દેવામાં આવી। જે પણ મુસલમાન અંગ્રેજોના હાથોમાં આવતા તેમના હાથી ઉપર બેસાડી જાનને નીચે ફાંસીના ફંદામાં ગરદન નાખી હાથીને આગળ ધકેલી દેવામાં આવતો, જેથી લાશ ફંદામાં લટકી જતી અને આંખ જુબાન બહાર નીકળી જતી। દેશના વિરોધથી આપણને શું સબક મળ્યું? દેશના વિરોધથી આપણને સબક મળે છે કે હંમેશા સચ્ચાઈ ઉપર રહેવું અને નફરત, લાલચ, દગા વગેરેની ખિલાફ આવાજ ઉઠાવવો એ દેશની વફાદારી છે, જેથી આમ જનતાને નુકસાનીથી આઝાદી મળી શકે। એ પણ જાણવું મળ્યું કે દેશની આઝાદીમાં ઉલમાઈ કિરામનો અને મુસલમાનોનો મોટો ફાળો રહ્યો છે અને ઉલમાઈ કિરામ અને દીની ઇદારા સલામત રહેશે તો અહેલે વતન અને ઇસ્લામ અને ઈમાનની સલામતી વધી જશે। એ જ માટે ઇસ્લામ તો મોહબ્બતની સાથે ઉલમાઈ કિરામના ચહેરાની ઝિયારત કરનારને પણ નેકી અને ઇબાદત કરનારો દરજ્જો આપ્યો છે। અલ્લાહ પાક આપણા વતનની અઝીઝને સલામત રખે, આમીન અને અલ્હમ્દુલિલ્લાહ। અસ્સલામુ અલૈકુમ।